મિત્રો, ગઈકાલે જન્માષ્ટમીનો તહેવાર પૂર્ણ થયો. ઘણા બધા યુવાન માતા પિતાઓએ પોતાના બાળકને કૃષ્ણ ભગવાનના વસ્ત્રો પરિધાન કરાવી બાળકમાં બાળકૃષ્ણના રૂપને નિહાળ્યું. પરંતુ આજે મારે આપને એક કડવી પણ સત્ય હકીકત કહેવી છે, જે જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. આપણે બાળકોને જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનના વસ્ત્રો પહેરાવીએ, બાળકૃષ્ણના દર્શન કરીએ, ખૂબ જ સારી બાબત છે. પરંતુ સાથે સાથે મારે આપનું ધ્યાન દોરવું છે. ઘણા બધા માતા પિતાઓએ વોટ્સએપ પર પોતાના સ્ટેટસમાં પોતાના બાળકનો કૃષ્ણમાં પરિવેશ ધારણ કરેલો ફોટો જોઈ બહુ જ આનંદ અનુભવ્યો કે મારો બાળક કેવો નાનો કાનુડા જેવો લાગે છે. મિત્રો, બહુ સારી વાત છે અને આનંદની વાત છે કે તમને તમારો બાળક કાનુડા જેવો લાગે, એ તો ગમે. એનાથી વિશેષ સારી વાત એ છે કે માત્ર પરિવેશ પૂરતા મર્યાદિત ન રહેતો તમારા બાળકમાં કાનુડા જેવા સંસ્કાર હોય. માત્ર પહેરવેશ ધારણ કરવાથી તેના જેવા બની શકાતું નથી. આપે બાળકને એવા સંસ્કાર પણ આપવા જોઈએ. આ સંસ્કાર આપણને ક્યાંથી મળે એ વસ્તુ પણ આપણે સમજીએ. ભગવદ્ ગીતા બાળકના જીવનમાં કેવી રીતે ઉપયોગી છે એના કેટલાક મહત્ત્વના શ્લોક પણ સમજીએ અને ભગવદ્ ગીતાનું શું મહત્ત્વ છે એ પણ સમજીએ. આપ આ વિડીયો પૂરેપૂરો જોશો તો આપને પણ ભગવદ્ ગીતા પ્રત્યે અભ્યાસ કરવાનું મન થશે, બાળકોને સંસ્કાર આપવાનું મન થશે. આપણે ફરી પાછા મૂળ વાત પર આપીએ કે માત્ર પહેરવેશ બદલવાથી એટલું પૂરતું નથી. આપણે સમજીએ છીએ કે નાટક ભજવનારા કલાકારો એ રાજાનો વેશ ભજવે તો રાજા નથી બની જતા. રાજા જેવા ગુણો જોઈએ. આપના બાળકને આપે કૃષ્ણ ભગવાન જેવા વસ્ત્રો ધારણ કર્યા, એની સાથે કોઈ જ વાંધો ના હોઈ શકે. બહુ જ સારી બાબત છે, મને પણ એ ગમ્યું. આજે કૃષ્ણ ભગવાન જેવા વસ્ત્રો ધારણ કરાવ્યા તો કાલે ભગવાન જેવા વિચાર પણ ધારણ કરશે. મિત્રો, એક શુભ શરૂઆત તો આપે કરી જ છે, પણ એ શરૂઆતમાં થોડાક વિચારોની બાબતમાં પણ આગળ વધીએ. માતા પિતાની નૈતિક ફરજ છે કે બાળકમાં કૃષ્ણ ભગવાન જેવા સંસ્કારોનું સિંચન કરે. અને આ સંસ્કાર ક્યાંથી આવે તો ભગવાન દ્વારા અર્જુનને સંબોધીને અપાયેલું ગીતાનું જ્ઞાન જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન આપતું તત્વજ્ઞાન છે. કેટલાક ઉદાહરણો દ્વારા આ ભગવદ્ ગીતા કેમ જરૂરી છે એનો હું પ્રકાશ પાડું. છેલ્લે સુધી આપ શાંતિથી આ વિડીયો જોજો અને ખાસ કરીને બાળકના જીવનમાં ભગવદ્ ગીતા કઈ રીતે ઉપયોગી છે એના કેટલાક ઉદાહરણો હું આપને અહીં શ્લોકના માધ્યમથી સમજાવવા પ્રયત્ન કરીશ. શ્રીમદ ભગવતના ગીતામાંથી બાળકોના જીવનમાં ઉપયોગી અમૂલ્ય શ્લોકોમાંથી કેટલાક શ્લોકની ટૂંકી વિગત જાણીએ, જેથી બાળકોના બાલ્ય જીવનમાં પણ સંસ્કારિતા વધે. ભગવદ્ ગીતા બાળકથી શરૂ કરીને વૃદ્ધ સુધી દરેકને ઉપયોગી છે. ધાર્મિક ગ્રંથ તરીકે ન જોતા એક જીવન જીવવાની જડીબુટ્ટી, એક જીવન જીવવાનું મેન્યુઅલ એ રીતે એને જોઈએ. જીવન ખૂબ જ સારી રીતે પ્રસાર થશે. અહીં આપણે બાળકોને ધ્યાનમાં રાખીને ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં બાળકને શું ઉપયોગી છે એ સમજીએ. પ્રથમ આપણે 12મા અધ્યાયનો શ્લોક 6 સાંભળીએ, પછી એને વિગતે સમજીએ.
ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परा अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते. અર્થાત મિત્રો, આ શ્લોકનું તાત્પર્ય એ છે, આપણા બાળકને સમજાવવાનું છે કે તમામ કાર્યો ભગવાનને સાક્ષી રાખીને ભાવથી કરવા જોઈએ અને આપણું કાર્ય પરમપિતા પરમેશ્વરને સમર્પિત કરવાનું છે. અહીં બે બાબત અગત્યની છે આ શ્લોકમાં કે આપણે કોઈ પણ કાર્ય કરીએ, આપણે કરીએ કે આપણું બાળક કરે, પણ ભગવાનને સાક્ષી રાખીને ભાવપૂર્વક કરીએ, માત્ર કરવા ખાતર ન કરીએ અને ભગવાનને જ સમર્પિત કરીએ. એવો દૃઢ નિશ્ચય રાખી કાર્ય કરીએ તો એ કાર્ય સહજ રીતે પવિત્ર ભાવથી થશે. જેમ કે રસોડામાં રસોઈ તૈયાર થાય તો ત્યાંથી સીધી આપણી થાળીમાં આવે તો તે માત્ર ભોજન કહેવાય. એટલે આપણે કોઈ કાર્ય કરીએ અને એ કાર્યનું પરિણામ માત્ર સીધું આપણે ભોગવીએ તો એ કર્મ તમે કર્યું કહેવાય. પરંતુ પ્રભુને અર્પણ કરવાથી, રસોઈ બનાવી છે તમે, એ રસોઈ ભગવાનને અર્પણ કરવાથી એ ભોજનના બદલે પ્રસાદ બની જાય છે. આપણે રોજ રસોઈ કરીએ ત્યારે પ્રભુને અર્પણ કરવાની છે, પ્રભુને માટે જ છે એવી નિષ્ઠાથી તૈયાર કરીશું તો આ રસોઈ સહજ રીતે પવિત્રતાથી અને સદભાવથી પુષ્ટ રહેશે. આ કર્મમાં શારીરિક પરિશ્રમ સાથે માનસિક સમર્પણનું જોડાણ જ ભક્તિ છે. મિત્રો, જ્યારે કોઈ કાર્ય ભગવાનને સમર્પણ કરીને કરીએ છીએ ત્યારે પ્રસાદ બની જાય છે અને પ્રસાદ હંમેશા સારો જ લાગે તો તમારું કાર્ય પણ હંમેશા સફળ જ થાય. હવે બાળકને ઉપયોગી 12મા અધ્યાયના 9મા શ્લોકમાં ભગવાને જે વાત કરી છે એ પણ સમજીએ. પ્રથમ આપણે શ્લોક 9 સાંભળીએ, પછી એને ઉપયોગિતા સમજીએ. અથ ચિત્તં સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરં અભ્યાસ યોગેન તતો મામિચ્છાપ્તું ધનંજય. અર્થાત જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય, અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. અહીં ભગવાન અર્જુનને કહ્યા છે કે કોઈ પણ કાર્યમાં સફળ થવું હોય તે તેનો અભ્યાસ કરવો. અભ્યાસ કરવો એટલે વારંવાર એ કાર્ય કરવું. આ બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે. અભ્યાસ એટલે કે વારંવાર એકનું એક કાર્ય કરવું, ચિત્તને વારંવાર એક જ જગ્યાએ જોડીને એક જ કાર્ય સતત અને સખત પ્રયત્નોથી કરતા રહેવું. આમ એક જ બાબતના સતત અભ્યાસથી એકાગ્રતા વધે છે. આજનો ભણેલો પાઠ એકવારમાં સારી રીતે સમજાઈને તૈયાર નહીં થાય. બાળકને આ કહો કે તે એકવાર વાંચ્યું એટલે પતી નથી જતું, પરંતુ તેને વારંવાર વાંચવામાં આવે, સમજવામાં આવે, સમગ્ર હૃદય તેનો અભ્યાસ થાય તો તે દઢ બને છે અને પરીક્ષામાં સારું પરિણામ આપે છે. આ છે અભ્યાસનું મહત્ત્વ, જે ભગવાન આપણને આ શ્લોકના માધ્યમથી સમજાવી રહ્યા છે. કોઈ પણ કાર્યસ્થિતિમાં અભ્યાસ જ ખૂબ જરૂરી છે. અંગ્રેજીમાં પણ કહેવત છે, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. નાના નાના ખાડાઓ 50 જગ્યાએ ખોદીએ તો પાણી ન નીકળે, પરંતુ એક જ જગ્યાએ સતત ખોદવાથી કૂવો બને છે. તમે જુદા જુદા 5 કામ એકસાથે હાથ ધરશો તો એકમાં પણ સફળતા નહીં મળે, પરંતુ એકનું એક કામ 5 વાર કરશો તો ચોક્કસ સફળ થશો. ઘણીવાર ઘણા બાળકો દ્વિધામાં હોય છે, આ કરું તે કરું એમ કરતાં કરતાં કાર્યો બદલ્યા જ કરે છે અને એકેમાંય સફળ થતી નથી. તમે શરૂ કરો, એને અંત સુધી પકડી રાખો, ચોક્કસ સફળતા મળશે. પ્રથમ પ્રયત્નમાં એ ગુડ હશે, પછી બેટર થશે, પછી બેસ્ટ થશે. શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનો 26મો શ્લોક એ પણ આપણને સમર્પણની ભાવના શીખવે છે. પહેલાં આપણે 9મા અધ્યાયના 26મા શ્લોકને સાંભળીએ, પછી વિગતે બાળકોના જીવનમાં એ કઈ રીતે ઉપયોગી છે તે સમજીએ.
પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપહૃતમ અસ્નામિ પ્રયતાત્મનઃ. અહીં ભગવાન શ્રી કૃષ્ણ એ આપણને સમર્પણની ભાવના શીખવે છે. કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પે છે. માત્ર પાણી પણ ભગવાનને આપો છો, પણ એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તના પ્રેમપૂર્વક અર્પેલા એ પત્ર પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. કોઈ પણ વ્યક્તિને આપણે ભાવથી કોઈ પણ વસ્તુ આપીએ છીએ તો ભાવ જ અગત્યનો છે, વસ્તુ અગત્યની નથી. બાળકોને મિત્રો ખાસ આ વસ્તુ શીખવવાની છે. હું આપણે એક ઉદાહરણ દ્વારા સમજાવું કે બાળક એના મિત્રના જન્મદિવસે કે લગ્નમાં કે અન્ય કોઈ પ્રસંગે કેટલાક બાળકો નાની ભેટ આપવામાં લઘુતા અનુભવતા હોય છે. મા બાપને મોટી અને મોંઘી ભેટ લેવા માટે જીદ કરતા હોય છે. બધા લોકો આવું આપે તો મારી ભેટ તુચ્છ ગણાશે એવું બાળક સમજે છે. આપનાર અને લેનાર જો આ વાતના જાણકાર હશે કે કોઈ પણ ચીજ એ પવિત્ર ભાવ સાથે જોડાય છે ત્યારે તે ઉત્તમ બની જાય છે. વસ્તુનું મહત્ત્વ નથી, વસ્તુમાં રહેલા ભાવનું મહત્ત્વ છે. તમે કેટલા ભાવથી વસ્તુ આપો છો એ મહત્ત્વનું બની જાય છે. સુદામાએ કૃષ્ણ ભગવાનને માત્ર તાંદૂળની પોટલી આપી, પણ જે ભાવથી આપી તો ભગવાન પ્રસન્ન થયા, તો એ ઉત્તમ બની જાય છે, અજોડ બની જાય છે. તો એક આપતા અને બીજો સ્વીકારતા બંને લોકો ભાવથી આપેલી વસ્તુમાં આનંદ અનુભવે છે. આ શ્લોકનું તાત્પર્ય એ છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ લગ્ન પ્રસંગે જન્મદિવસે ભેટ આપો છો તો તેનું નાણાકીય મૂલ્ય ધ્યાને ન લેતા તમારે આપવાનો ભાવ વધારે અગત્યનો છે. તમે કેટલા પ્રેમથી કોઈને નાની વસ્તુ પણ ભેટ આપો છો અને કેટલા પ્રેમથી એ સ્વીકારે છે, એમાં એ વ્યક્તિ પ્રત્યેનો તમને અને તમારા પ્રત્યેનો તેને આદર વધશે, સત્કાર વધશે. તો મિત્રો આપણે ક્યારેય પણ ભેટની વસ્તુનું મૂલ્ય ધ્યાને ન લેતા તેનો ભાવ ધ્યાને લેવો, તેવી શીખ આપણને આ શ્લોકમાંથી મળે છે. અધ્યાય 12 શ્લોકમાં ભગવાને સંતોષની વાત કરી છે. પ્રથમ આપણે 14મો શ્લોક સાંભળીએ, પછી તેને સમજીએ. સંતુષ્ટઃ સતતં યોગી યતાત્મા દૃઢનિશ્ચયઃ મયર્પિત મનો બુદ્ધિર યો મદ્ભક્તઃ સમે પ્રિયઃ. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ સંતોષ શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો છે. આપણે કોઈ પણ કાર્ય કોઈ લાલસા, લોભ રાખીને ન કરવું. જે પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે. મિત્રો, સંતોષની વ્યાખ્યા જે છે કે તમારી પાસે જે છે એ પૂરતું છે, જે પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે. જે મળે તેમાં સંતોષ રાખવાથી તણાવ, હતાશા જેવી નબળી માનસિકતામાંથી બચી શકાય છે. સંતોષ નહીં હોય તો ઇન્દ્રનું સિંહાસન પણ ઓછું પડશે. અસંતોષના કારણે આપણી પાસે જે છે એનો આનંદ પણ નહીં મળે. ગમે તે મળે તેનું નામ સુખ. સુખ કોને કહેવાય? આપણને ગમે એ વસ્તુ મળે એનું નામ સુખ, પરંતુ જે મળ્યું છે એ ગમે એનું નામ સંતોષ. આ શ્લોકમાં બીજો શબ્દ ભગવાને વાપર્યો છે દ્રઢ નિશ્ચય. આપણે રાત્રે સૂતા પહેલાં વિચાર કરીએ કે સવારે વહેલા જાગીને હું અભ્યાસ કરવા બેસી જઈશ, પરંતુ સવારે એલાર્મ વાગે એટલે બંધ કરીને પાછા સૂઈ જઈએ. પરંતુ જો આપણે દ્રઢ નિશ્ચય કર્યો હશે તો આપણને પાછા આપણો નિશ્ચય ઊંઘવા નહીં દે અને આપણને સ્વયંને એવી છૂટ નહીં આપીએ. દ્રઢ નિશ્ચય બની રહીશું તો આપણે ધારું પરિણામ લાવી શકીશું. વિદ્યાર્થી જીવનમાં દ્રઢ નિશ્ચયનું ખૂબ જ મહત્ત્વ છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 2 નો 47મો શ્લોક બાળકોના જીવનમાં, યુવાનોમાં ખૂબ જ ઉપયોગી છે.
હમણાં જ થોડાક સમય પહેલાં ઓલિમ્પિકની અંદર મનુ ભાકર નામની એક નાની દીકરીએ ભારતને પ્રથમ મેડલ અપાવ્યો. એનું રહસ્ય જ્યારે પત્રકારોએ એને પૂછ્યું ત્યારે એને તે વખતે જણાવ્યું કે મને મારું નિશાન તાકી રહી હતી ત્યારે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 47મા શ્લોકનું સ્મરણ કરતી હતી અને એ જ મારી સફળતાનું રહસ્ય છે. પ્રથમ આપણે બીજા અધ્યાયનો 47મો શ્લોક સાંભળીએ, પછી એને સમજીએ. કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ મા તે સંગોસ્ત્વ કર્મણિ. અર્થાત કર્તવ્ય કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં કદીએ નહીં. આથી તું કર્મફળની ઈચ્છાવાળો પણ ના બનીશ અને તારી અકર્મણતામાં પણ આસક્તિ ન થાવ. અહીં ભગવાન શ્રી કૃષ્ણ એવું કહી રહ્યા છે કે કર્મ કરવું એ તારો ફરજ છે, તારો અધિકાર છે, તું કર્મ કરી શકે છે, પણ ફળ શું આવશે એના પર આપણો અધિકાર નથી. અહીં ભગવાન એવી કોઈ વાત જ નથી કરતા કે ફળની આશા ન રાખીશ. ફળની આશા ન રાખે તો કર્મ શું કામ કરે? પરંતુ આપણે એવી રીતે કર્મ કરવાનું છે કે કર્મ કરવું એ મારું કર્તવ્ય છે, મારો અધિકાર છે, પણ ફળ શું મળશે એ મારા હાથમાં નથી. દાખલા તરીકે તમે ફળની અપેક્ષા વગર પણ કોઈ પણ કર્મ કરશો તો ફળ તો મળવાનું જ છે, તમે અપેક્ષા રાખો કે ન રાખો. તમે જમીનમાં કોઈ બીજ વાવો છો અને એવું વિચારો કે મારે કોઈ ફળની અપેક્ષા નથી, તો પણ એ બીજ ઉગવાનું છે, કારણ કે તમે વાવવાનું કર્મ કર્યું છે. તો ફળમાં કર્મમાં આપણો અધિકાર છે, ફળમાં આપણો અધિકાર નથી, જેથી નાસીપાસ નહીં થવાય. કદાચ આપણી અપેક્ષા મુજબનું પરિણામ ન મળે તો પણ તમારાથી નિરાશ નહીં થવાય. અહીં ભગવદ્ ગીતા એ બાળકોના જીવનમાં કેવી રીતે ઉપયોગી છે? 700 શ્લોકમાં ઘણા બધા શ્લોક છે. મેં 5-6 શ્લોક માત્ર બાળકના જીવનના ઉપયોગી શ્લોકોની અહીં ચર્ચા કરી. આપણા સામાજિક જીવનમાં પણ આપણે જોઈએ તો પહેલા જ અધ્યાયમાં પહેલા જ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર એક શબ્દ વાપર્યો કે મામકા પાંડવાશ્ચૈવ, મારા અને પાંડુના પુત્રો. મારા કીધું ત્યાં સુધી તો બરાબર હતું, પણ પાંડવા શબ્દ વાપર્યો એટલે એક ભેદ ઊભો કર્યો. તો જ્યારે કોઈ વ્યક્તિ પોતે મારું અને તારું એવું કરે છે ત્યારે જીવનમાં અસંતોષ ઊભો થાય છે. ભગવાને બીજા અધ્યાયના 71મા શ્લોકમાં નિર્મમ શબ્દ વાપર્યો છે. માણસ પોતાની આખી જિંદગી ધન સંપત્તિ મેળવવા એની પાછળ દોડ્યા કરે છે, પણ મૃત્યુ સમયે એની સાથે કશું જ નથી આવવાનું. આ એનું શરીર પણ એની સાથે નથી જવાનું, તો એની સાથે જશે એનું કર્મ. અને ભગવાન એ શિખામણ આપે છે કે તમે જો કર્મ એ ફળની અપેક્ષા વગર બીજા માટે કરશો તો તમને તો મળવાનું જ છે, પણ એ કર્મ તમને પુનર્જન્મમાં પણ કામ લાગશે. શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્ત્વ સમજવા માટે આપણે આગળ જોઈએ તો ભારતના સંતો અને ક્રાંતિકારીઓને તો આ ભગવદ્ ગીતાએ દિશા આપી જ છે, પરંતુ વિશ્વના 500 કરતાં વધુ દેશોમાં ભગવદ્ ગીતા વંચાય છે. ગીતાની અસર આધુનિક અને પશ્ચિમ વિચારકો પર પણ ઘણી જ છે. હું તમને આનંદ થાય એવી કેટલીક વાતો રજૂ કરું. રોબર્ટ ઓપનહાઇમર, જેણે એટમ બોમ્બ બનાવ્યો હતો, એને જ્યારે એટમ બોમ્બ બનાવીને પ્રથમ વિસ્ફોટ કર્યો ત્યારે એના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે શ્રીમદ ભગવદ્ ગીતાએ તેમના જીવનની ફિલસોફીને સૌથી વધારે આકાર આપ્યો છે. એમને આ જે સફળતા મળી એટમ બોમ્બ બનાવવાની, એમાં ભગવદ્ ગીતાની ફિલોસોફીનો બહુ જ મોટો ફાળો છે. એક ભારતીય વૈજ્ઞાનિક ડૉક્ટર BM ગુપ્તા 1948-49માં અમેરિકા ગયા. ત્યાં તેઓ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનને મળ્યા. આઇન્સ્ટાઈને ડૉક્ટર ગુપ્તા ભારતના હોવાથી ભગવદ્ ગીતા અને ભારતીય સંસ્કૃતિ પર ઉત્સાહપૂર્વક ઘણી વાતો કરી, અને આલ્બર્ટ આઇન્સ્ટાઈને તેમના ગીતા અને અન્ય સંસ્કૃત કૃતિઓના અંગત સંગ્રહો જે એમણે કર્યા હતા એ પણ બતાવ્યા. એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈન પણ ગીતાથી પ્રભાવિત હતા.
રવિન્દ્રનાથ ટાગોરે અમેરિકામાં ગયા ત્યારે એક વિશાળ પુસ્તકાલયની મુલાકાત લીધી. તેમણે પણ કિંમતી પુસ્તકો જોવાની ઈચ્છા વ્યક્ત કરી. એમાં કાળજીપૂર્વક કપડામાં લપેટીને રાખેલા શ્રીમદ ભગવદ્ ગીતાના પુસ્તક પર રવિન્દ્રનાથ ટાગોરનું ધ્યાન દોરવામાં આવ્યું કે આ સૌથી કિંમતી પુસ્તક છે. તો અમેરિકામાં જ્યારે રવિન્દ્રનાથ ટાગોર ગયા અને અમેરિકાની લાઇબ્રેરીમાંથી એમણે કિંમતી પુસ્તક જોવા માગ્યું ત્યારે પણ એમને એ ભગવદ્ ગીતાનું પુસ્તક કિંમતી છે એવું ધ્યાન દોરવામાં આવ્યું. એમર્સન એ અમેરિકન દાર્શનિક અને ક્રાંતિકારી હતા. થોમસ કાર્લાઇલ સ્કોટલેન્ડના મહાન ઇતિહાસકાર અને તત્વચિંતક હતા. એક વખત એમર્સન કાર્લાઇલને મળવા ગયા ત્યારે કાર્લાઇલે એમર્સનને ભગવદ્ ગીતાનું પુસ્તક બતાવીને કહ્યું, આ સૌથી વધુ પ્રેરણાદાયી પુસ્તક છે. તેણે લીધે મારા જીવનમાં આરામ અને આશ્વાસન આવ્યા છે અને તમને પણ એ જ ફાયદો થશે. ગીતાનું આ પુસ્તક કાર્લાઇલે એમર્સનને ભેટ આપ્યું અને એમર્સનના જીવનમાં પણ આમૂલ પરિવર્તનો આવ્યા. મિત્રો, તો આજના આ વિડીયો દ્વારા આપણે બાળકોને વેશભૂષા કરાવીને બહુ જ સરસ રીતે પ્રભાવિત કર્યા. સાથે સાથે એ પણ શીખવીએ કે જેટલા ઉત્સાહથી આપણે બાળકોને વેશ પરિધાન કરાવ્યો એટલા જ ઉત્સાહથી આપણે બાળકોમાં સંસ્કારનું પણ સિંચન કરીએ. અને આ જ પ્રકારના ભગવદ્ ગીતાના વિડીયો સામાજિક જીવનમાં પણ ઘણું બધું પરિવર્તન લાવી શકે એ જાણવા માટે આપ યુટ્યુબ ઉપર સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી એ ચેનલ સબસ્ક્રાઈબ કરો. આપને ઘણા બધા વિડીયો આ ચેનલ પર જોવા ઉપલબ્ધ છે. જય શ્રી કૃષ્ણ.